નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈના વેગા ખાતે આવેલી એવલોન વર્લ્ડ સ્કૂલમાં વાર્ષિક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીએનએ વસ્તુ અને પ્રો યંત્રના ફાઉન્ડર ડોક્ટર ધરા ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષક દ્વારા કાર્યક્રમની શરૂઆત તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય થઈ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળા વેલકમ સોંગ, ગણેશ વંદના, શાશ્વત થીમ સહિત કુલ 15 જેટલી વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી। વિદ્યાર્થીઓની રજૂઆતમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને કલાત્મકતા સ્પષ્ટ દેખાઈ આવતી હતી, જેને ઉપસ્થિત મહેમાનો અને વાલીજનો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન ડોક્ટર ધરા ભટ્ટે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને સકારાત્મક વિચારધારા વિકસાવવાની પ્રેરણા આપી હતી। Good evening. Today at Avalon World School, Dabhoi, we have done our annual concert. The theme of the annual concert is Vedic Wisdom for Modern Scientific Living, शाश्वत। In this, हमने वेद काल का और आज मॉडर्न एज का दोनों का हमने दिखाया, कैसे वेद काल में लोग होता है और आज का जमाना जनरेशन में मोबाइल फोन्स, इंस्टेंट नूडल्स, उस जमाने में बच्चों का हेल्थ का क्या इफेक्ट रहेगा, ये दोनों हमने दिखाया पेरेंट्स को, बच्चों को। एंड एक संदेश दिया है कि प्रातः काल में उठ के और अच्छा भोजन करना है, ये सब चीज हेल्दी हैबिट्स के ऊपर हमने फोकस करके एक मैसेज दिया है। एंड द पेरेंट्स ऑल्सो एंजॉयड एंड दे टुक ए मैसेज। थैंक यू। નમસ્તે, આજે હું અહીંયા એવલોન સ્કૂલમાં આવી છું અને આજે આમનો અહીંયા એન્યુઅલ ફંક્શનનો કાર્યક્રમ હતો, જેનું નામ હતું શાશ્વત। અને બહુ જ સરસ રીતે અહીંયાના છોકરાઓએ બે વસ્તુને આપણને બતાવી, ડાન્સ દ્વારા, એ લોકોના ડ્રામા દ્વારા અને બધી જ રીતે કે ભાઈ કઈ રીતે ટેકનોલોજી અને આપણું વૈદિક જ્ઞાન, એટલે કે જે આપણા પૂર્વજો આપણને કહી ગયા છે તે અને જે આજે મોડર્ન ટેકનોલોજી સમજો, તે બેનો સમન્વય કેવી રીતે થાય છે અને બહુ જ ખૂબ સરસ રીતે બતાવ્યું કે કેવી રીતે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ। અહીંયાના છોકરાઓમાં મેં એક ખાસ વસ્તુ એવી જોઈ કે તો ખૂબ ફ્લેક્સિબલ છે, એટલે જે એમને યોગના આસનો કર્યા, જે અમને દર્શાવ્યા બહુ જ સરસ રીતે, એટલે આ સ્કૂલની જે વાત કરીએ તેમાં કેટલી સરસ રીતે આ વસ્તુને અંદર સંકળી લેવામાં આવી છે, તે જાણીને મને બહુ જ સારું લાગ્યું કે અહીંયાના છોકરાઓ નહીં કે ખાલી ભણતરમાં પરંતુ સ્પોર્ટ્સમાં, જેમ કે શોર્ટપુટ છે, ચેસ છે, સ્કેટિંગ છે, એમાં ખૂબ આગળ છે। અને એના સિવાય એ લોકો ટેકનોલોજીનો યુઝ કરીને આગળ ભણવામાં, જેમ કે એમની લેબ્સ અને એમની સ્પોર્ટ્સની ફેસિલિટીઝ, એમના એજ્યુકેશનની ફેસિલિટીઝ ખૂબ જ સુંદર છે, તો મને જાણીને બહુ જ આનંદ થયો।